માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે અનોખો વિરોધ નોંધાવ્યો। ગટરમાં બેસીને નગરપાલિકાની કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો। લાંબા સમયથી રહેલ ગટરની સમસ્યા અંગે વિરોધ કર્યો। મહુવામાં શાક માર્કેટ વિસ્તારના જાહેર રોડ પર ગટરનું પાણી લાંબા સમયથી સતત વહી રહ્યું છે, જેના કારણે ગ્રાહકો તેમજ વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે અનેક રજૂઆત છતાં કામગીરી ન થતા લોકો રોષે ભરાયા છે। ત્યારે ઘનશ્યામ પટેલ સહિતના વેપારીઓએ વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો। કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ સફાઈ કર્મીઓની સરાહના કરી। સફાઈ કર્મીઓને ઘરમાં બોલાવી ભેટ આપવા માટે લોકોને અપીલ કરી। પાટીલની સફાઈ કર્મીઓ જોડે ફોટો પડાવી અપલોડ કરવાની અપીલ કરવામાં આવી। શહેરની ગંદકી સાફ કરતા સફાઈ કર્મીઓનું સન્માન કરવા માટે લોકોને અપીલ કરી। સાથે જ સફાઈ કર્મીઓના સન્માનનું આ અભિયાન નવસારીથી શરૂ થઈ સમગ્ર દેશ પહોંચાડવા માટેનું આહવાન કરાયું છે। અમદાવાદમાં પરિણીતાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। મેમનગરના પટેલવાસમાં રહેતી પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો। સાસરિયા પક્ષ દ્વારા યુવતીના પરિવાર પાસે 1 લાખ રૂપિયાની માંગ કરી હોવાનો દાવો યુવતીના કાકાએ કર્યો છે। 7 મહિના પહેલા જ યુવતીના લગ્ન થયા હતા, પરંતુ સાસરિયા પક્ષ દ્વારા કરવામાં આવતી પૈસાની માંગ અને ત્રાસના કારણે યુવતી 7 મહિનાના લગ્ન જીવનનો અંત આણ્યો છે। મૃતક યુવતીને 3 મહિનાનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એના સાસરિયા પક્ષવાળા એને ત્રાસ આલતા હતા और આમ કહેતા કે ગમે ત્યાં તું પૈસા અમારું પૈસાથી સેટિંગ કર, તારા પિયર પક્ષમાંથી તું અમને પૈસા લઈને આપ, ઓછીતા પૈસા લઈને આપ, તું ગમે ત્યાંથી પૈસા લઈને આપ અમને। और એને ટોર્ચર કરતા, માનસિક ટોર્ચર એટલું આપ્યું મેડમ કે એને ગળો ફાંસો ખાઈ લીધું। ધનસુરા પાસેના વડા ગામમાં એક ફાર્મ હાઉસમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી। ફાર્મ હાઉસના માલિક કમલેશ પટેલ અને એક સાથીને હથિયારની ધાકે બંધક બનાવી લૂંટ કરી। લૂંટારુઓ રૂપિયા 3 લાખ રોકડ અને મોબાઈલની લૂંટ કરી। લૂંટારુઓ માસ્ક અને કાળા કપડાં પહેરીને આવ્યા હતા। લૂંટારુઓ હથિયારોથી સજ્જ હતા અને સંપૂર્ણ રણનીતિ સાથે લૂંટને અંજામ આપ્યો હતો। ઘટના બાદ પોલીસ કાફલો, એસઓજી, એલસીબી અને એફએસએલ ટીમો તપાસમાં જોડાઈ છે। ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। સમો છે તેમણે માથાના ભાગે અને મોઢાના ભાગે બુકાની પહેરેલ હતી અને તમામે હાથની અંદર હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હતા। આ બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક ધનસુરા પોલીસ, એલસીબી, એસઓજી અને તમામ સિનિયર અધિકારી ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલા। જિલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલી અને ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમને પણ તાત્કાલિક સ્થળ ઉપર બોલાવી લેવામાં આવેલી। ટીમો બનાવી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટેના તમામ પ્રયત્નો ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। 6 જે ઈસમો આવેલા છે એ બુકાની બાંધેલા હતા અને હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હતા, એટલે આ જે ગુનેગારો છે એ પ્રોફેશનલ ગુનેગારો હોય એવું લાગે છે અને અલગ અલગ દરેક એંગલોથી પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે।